જાતને આપણે જ્યારે જાય ત્યારે આ પૃથ્વી ઉપર કંઈક સારું આપીને જાય. આવા ભાવ પણ દરેક માણસના હૃદયની અંદર છે ખરા. પણ અમુક ભાવો એવા છે જેને આપણે ક્રોધ કહીએ, જેને વેર કહીએ, જેને ઈર્ષા કહીએ, જેને અદેખાઈ કહીએ. આવા ભાવ છે એ માનવ જાત માટે સૌથી વધારે નુકસાન કરતા છે. આપણે બધાય બોલવામાં બહુ મીઠું લાગે કે ક્ષમા એ વીરનું આભૂષણ છે, પણ મોટા મોટા માણસો પણ માફી આપી શકતા નથી, અન્યને ક્ષમા આપી શકતા નથી. અને જ્યારે ક્ષમા ન આપે અને જ્યારે વેર, ખાલી એક વેરનું બીજ રોપાય અને વેરના બીજમાંથી કેવડા મોટા યુદ્ધો થાય અને કેવડી બધી મોટી માનવહાનિ. વેરના બીજ છે એવા બીજ છે કે એમાં ભાઈના હાથે પણ ભાઈનું કતલ થાય. અને છેવટે મળે શું? તો કે બસ તમારો એક અભિમાન હોય, તમારો એક ઈગો હોય, એને સંતોષ મળે. અને મળ્યા પછી માનવને કેટલો અફસોસ થાય. કોઈ પણ વ્યક્તિની અંદર આપણને દુર્ભાવ જોવા મળે, કટુતા જોવા મળે, તો એ વ્યક્તિ ખરાબ નથી, વ્યક્તિનો ભાવ ખરાબ છે. ઘણા બધા કવિઓએ ઘણા બધા ઉત્તમ શબ્દોમાં આ વાતો રજૂ કરેલી છે. ઘણા બધા કાવ્યો, ઘણા બધા પાઠ આપણે ભણીએ, શીખીએ, પણ છતાંય આ વેર વૃત્તિ આપણા મનમાંથી જાગે અને ન જાય તો એના પરિણામ કેવા? ક્રોધના પરિણામ કેવા છે, વેરના પરિણામ કેવા છે, આપણે બધા જોઈએ છીએ રૂબરૂ આંખો સામે. એવા ઘણા બધા દ્રષ્ટાંતો છે. મહાભારતનું યુદ્ધ છે, આનું હુબહુ ઉદાહરણ આપણે કહી શકીએ. અને એમાંથી માનવ જાતને શિખામણ મળે કે આ યુદ્ધની અંદર અંતે મળ્યું શું? તો કે ભાઈઓની જે કઈ હત્યા થઈ એનું પાપ. એક ભાઈના હાથે એક સગા ભાઈની હત્યા થઈ અને આવું આપણે દરરોજ છાપામાં વાંચીએ છીએ. એનાથી પણ કમકમાટી ભરેલા કિસ્સા આપણે જોઈએ. અને પાછળ છે માનવનો ક્રોધ, માનવનો અહંકાર, માનવની વેરવૃત્તિ, ઈર્ષા, અદેખાઈ આ સામેલ છે. છતાંય આપણે એવું કહીએ કે અમે તો બધા ધાર્મિક ભાવનાવાળા માણસો છીએ. એટલે જ્યારે પૃથ્વી ઉપર યુદ્ધની વાત આવે ત્યારે મહાભારતના યુદ્ધને અચૂક એની અંદર ગણવું પડે. કારણ કે સૌથી મોટું યુદ્ધ અને ઘરમાં ખેલાયેલું યુદ્ધ. અને અંતે જ્યારે યુદ્ધ પૂરું થાય ત્યારે એનો શોક, એનો દુઃખ, એની વેદના કેવી હોય એ યુધિષ્ઠિરના પાત્ર દ્વારા ઉમાશંકર જોશીએ એક નાટક લખેલું છે. એ નાટ્યાંશ આપણે જોવો છે એની વેદના કેટલી. ક્રોધના આવેશમાં, વેરના આવેશમાં માણસ કામ કરી નાખે, પણ કામ કર્યા પછી એનો અફસોસ કેવડો મોટો હોય. આ અફસોસ છે એ માણસને છેલ્લે સુધી જીવવા નથી. આવી ક્રોધની અનેક નાની નાની વાતો છે, વાંચેલી છે, આપણે સાંભળેલી હોય. એક સરસ મજાની નાનકડી એક ઘટના છે કે માણસના મનમાં ક્રોધ આવે ત્યારે માણસમાં અને રાક્ષસમાં કશો ફરક રહેતો નથી. આપણી અંદર રાક્ષસી વૃત્તિ છે જ. એક દંપતી અને નાનકડો 2 વર્ષનો એનો જે બાળક છે, દીકરો છે, એકનો એક દીકરો, જીવ જેવો ભાઈ છે, નોકરી કરે, સરસ મજાનું બંગલા જેવું મકાન છે અને પેલી વેલી સરસ મજાની 10 લાખ રૂપિયાની એક કાર લઈ આવે. ઘરના આંગણામાં ગાડી આવે, કાર આવે એટલે દીકરાને અને ભાઈના પત્નીને આનંદ સમાતો નથી. જો આપણે તો ગાડી લઈ લીધી, આપણે તો કાર લીધી, ફરવા જવું પડે, પાર્ટી મનાવવી પડે. પતિ પત્ની અને એક એનો નાનકડો જે 1.5 વર્ષનો છોકરો છે, એ ત્રણેય કારની અંદર બેસી લોંગ ડ્રાઈવ ઉપર નીકળે. સરસ મજાની હોટલમાં જઈને જમે, મ્યુઝિક વગાડે, ડાન્સ કરે, આનંદ સમાતો નથી. આનંદ હતી રહે છે. જાણે કે ઈશ્વરે તમામ સુખ છે એ સગળા સુખ આપી દીધા એ પ્રમાણે છે. સાંજે ઘરે આવે, નાનકડો છોકરો ગાડીમાંથી ઉતરવાનું નામ ન લે, કારણ કે ગાડી છે. પપ્પા હું આની અંદર સુઈ જાઉં. કે ના બેટા, આપણે જ છે, આપણા ઘરે જ રહેવાની, કાલે સવારે પાછા બહાર જાવ. નવી ગાડી લઈ એટલે માણસને ચક્કર મારવા જવું પડે. ઉપર એનો બેડરૂમ છે, પતિ પત્ની, નાનકડો બાળક છે, સુઈ જાય. સવારમાં બાળક છે વહેલો ઉઠે, ઉઠીને સીધો ગાડીની બાજુમાં ઊભો રહી જાય. ગાડીની બાજુમાં ઊભો રહી
નાનકડું બાળક છે એટલે બાજુમાં એક હતો પથ્થર હતો, એ પથ્થર લઈ અને ગાડીમાં લીટા કરે એવું લાગે, ઉપર ભાઈની નીંદર ઉડી જાય એટલે તરત જોવે કે કંઈક નીચે અવાજ આવે છે, કોઈ ગાડીમાં કંઈક કરતું હોય એવો અવાજ આવે. ઉપરથી બાલ્કનીમાંથી જોયું તો એનો 2 વર્ષનો છોકરો હાથમાં પથ્થર છે ને ગાડીમાં ઘસતો હોય એવું લાગે એટલે ન્યાસી અવાજ કરે કે કહું મૂકી દે, એટલે છોકરો વધારે ઘસવા માંડે. ભાઈનો મગજ વળ્યો કે કાલે લીધી નવી ગાડી અને છોકરો એમાં લીટા કરે. તરત જ સીડીના પગથિયા ઉતરીને નીચે આવે, છોકરાના હાથમાંથી પથ્થર ઝટીને એને હાથ ઉપર પથ્થર મારી દે એટલે છોકરાના હાથમાંથી, નાનકડું બાળક છે, આંગળા કુણા, હાથમાંથી લોહી નીકળવા માંડે એટલે ઈ જ મિનિટે ક્રોધના આવેશમાં કામ કરી દીધું, ગુસ્સાના આવેગમાં કામ થઈ ગયું, પણ ઈ જ મિનિટે દીકરો તો પોતાનો એટલે તરત જ પોતાની ગાડીની અંદર એને બેસાડે અને દવાખાને લઈ જાય એટલે નાનો છોકરો, આંગળા બહુ કુણા, લોહી છે એક ધારું નીકળતું હોય, દવાખાને પહોંચે એટલે ડોક્ટરને કહે કે અમારા દીકરાને લાગી. ડોક્ટર એની તપાસ કરી અને કહે કે છોકરાની આંગળીમાંથી લોહી તો બહુ નીકળી ગયું, હાડકા બહુ કુણા છે, સંધાય એમ છે ને, અને હજી તો આમને આમ લોહી નીકળતું રહે તો છોકરો નહીં બચે, એના આંગળા કાપવા પડે અને તો ઓપરેશન થાય અને તો છોકરો બચે. ભાઈ એક પણ વિકલ્પ છે ને એટલે કે વાંધો નહીં, જે થાય બીજું, દીકરાથી વાળું બીજું મને શું હોય. છોકરાના આંગળા છે એ કાપવામાં આવે, એનું ઓપરેશન થાય, પાટો વારવામાં આવે. આંગળા કાપ્યા ત્યારે બેભાન કર્યો તો છોકરો ભાનમાં આવે, હજી એના ધબકારા છે એવા ને એવા છે, પપ્પા આવશે તો થઈ જાય, પપ્પા આવશે તો થઈ જાય. ભાનમાં આવીને જુએ પપ્પા સામે બેઠા. છોકરો એવું કહે પપ્પા મારી ભૂલ થઈ ગઈ, હવે પાછી આવી ભૂલ ક્યારેય નહીં કરો, મારા ગલ્લામાં પૈસા છે ને એ તમે લઈ લેજો, પાછો ગાડીમાં કલર કરાવી લેજો, નવી ગાડી લઈ લેજો, પણ મારા આંગળા પાછા ક્યારે ઉઠશે પપ્પા? હવે એ બાપ પાસે એક પણ જવાબ નથી. અને એ પિતા એ દીકરાને આખી જિંદગી જ્યારે એના સામે નજર કરશે, એના હાથ ઉપર નજર કરશે, જીવશે ત્યાં સુધી વેદના અનુભવશે કે મારો એક ગુસ્સો, મારા એક ક્રોધનું પરિણામ એ છે કે મારો દીકરો હાથેથી કપાયો છે. આ ક્રોધનો આવેશ. જ્યારે માણસના મનમાં ક્રોધ આવે, વેર જાગે, ઈર્ષા જાગે, ત્યારે એના પરિણામનું માણસ વિચાર કરતો નથી. ખરેખર માણસની અંદર એવી વૃત્તિ હોય, હણો ના પાપીને હણવાની જરૂર નથી સાહેબ, પાપને હણવાની છે, દુર્વ્યવહારનો નાશ કરવાની જરૂર. ઉમાશંકર જોશીના શબ્દોમાં જ આપણે કહીએ તો માણસની અંદર જે વૃત્તિ છે એ વૃત્તિ ખરાબ હોઈ શકે, માણસ ક્યારેય ખરાબ ન હોઈ શકે. આપણે બધા માણસને અડીએ એટલે માણસને અડવાથી પાપ છે એ દ્વિગુણિત વધવા લાગે. એના કરતાં તો પાપની જે કઈ ભાવના છે એ માણસના હૃદયમાંથી ખતમ થવી જોઈએ. આવા જ વિચાર સત્યવાદી યુધિષ્ઠિરના મનમાં કે આપણે ખોટું કર્યું, આપણે કૌરવોને હણવાની જરૂરિયાત નહોતી, કૌરવની અંદર જે ભાવના હતી એનો નાશ કરવાની જરૂરિયાત હતી, એ ભાવના તો એમના મતબંધ રહી. માત્ર માનવ શરીર હણાણા, માત્ર કૌરવો ગયા, માત્ર દુર્યોધન અને દુશાસન ગયા, એની અંદર જે ભાવના હતી તો જે અકબંધ છે. એટલે જે કઈ આ જગતની અંદર દુર્વ્યવહારો હોય, દુર્ભાવના છે, એની સામે લડવાનું છે, માનવ સાથે લડવાનું નથી. અને આ જે કઈ માણસની અંદર ભાવનાઓ બધી છે એ ભાવનાઓને ખરેખર તો ખાલી કરવાની વાત છે. કે આવી જે ભાવનાઓ છે આપણે છાપા વાંચીએ ને એની અંદર જોઈએ ક્યારેક અરેરાટી થઈ જાય કે માનવ સમાજ કઈ જગ્યાએ પહોંચવાનો છે. આપણે કેવા સમાજનું નિર્માણ કરી રહ્યા છે કે એક ભાઈના હાથે એક નાનકડી જમીનના ટુકડા માટે ભાઈનું ખૂન થાય, એક દીકરાના હાથે માતાનું ખૂન થાય, પિતાનું ખૂન થાય, અને છતાં પણ આપણું એક રૂવાણું આપણને જરા અસર ન થાય. આપણને એવું થાય કે ના, માનવજાત છે 21મી સદીમાં જીવે અને હજી આનાથી આપણે વધારે પ્રગતિની વાતો કરીએ. ખરેખર માનવ હૃદયની અંદર ભાવના ભાવોનું નિરૂપણ કરવાનું છે. દુર્ભાવ, દુર્વિચારને નાબૂદ કરે એ જ સાચું શિક્ષણ. બાકીનું શિક્ષણ છે નકામું છે. જેમ આર્થિક ઉપાર્જન, રોટલો તો હવે
જીવતા જાગતા રોબોટ જેવા, જેને બુદ્ધિશાળી કહી શકાય, ભાવનાશીલ જરાય, હૃદયની લાગણીઓ જરાય, એવા માણસો છે આપણે ઉત્પન્ન કરીએ અને આપણે એવું માનીએ, આપણે એવું ગૌરવ લઈએ કે અમે 21મી સદીની અંદર હરણફાળ વિકાસ કરીએ છીએ, પણ ના, માનવજાતનું નિકંદન કરીએ. આ વાસ્તવિકતા. પણ આ વરવી વાસ્તવિકતા છે, માણસને આર્થિક વિકાસમાં દેખાતી નથી. દરેક માણસને એવું છે કે આપણે આર્થિક વિકાસ સાધવાનો છે, બસ આર્થિક વિકાસ સાધવાનો. આપણે બહુ પ્રગતિ કરી, 99.99% રહી ગયા, પહોંચી ગયા. પણ નહીં, જે આપણી મૂળ સંસ્કૃતિ છે, આપણી જે મૂળ ભાવના છે, આપણે જે મૂળ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જીવનારો આપણો દેશ, આપણો સમાજ અત્યારે સ્વાર્થની અંદર સપડાયેલો છે. દરેક માણસની અંદર વ્યક્તિગત સ્વાર્થ છે યાર. એટલે યુધિષ્ઠિરના પાત્ર દ્વારા શિખામણ એ છે કે સાહેબ, ત્યાગીને ભોગવું. બધી વસ્તુ આપી, તને ગમે એ તારું, તારે જોઈએ, મારે ન જોઈએ. અને એક વખત અંતે તો માનવ શરીર છે, એક દિવસ તો આ શરીર છોડીને જાવ, પરમેનન્ટ તો આપણે કઈ છે. કદાચ યુધિષ્ઠિરની જગ્યાએ માનો કે કોઈ પાત્ર કલ્પી લ્યો, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ સત્તા ભોગવવાનું, અંતે તો એને એ ખુરશી, એ જગ્યા છોડીને જવાનું. સત્કર્મ કરેલા હોય તો જ એનું ફળ મળવાનું, બાકી નહીં. બાકી તો નહીં, બાકી તો ભોગવવાનું છે. આ પરિસ્થિતિ માનવ હૃદયના જે દુષ્કર્મો છે, જે ખરાબ ભાવો છે, એને નાશ કરવાની વાત છે. પણ બધું ચૂકી ગયા પછી, આગ લાગે પછી કુવા ખોદવા બેસીએ, એના જેવી પરિસ્થિતિ. સર્વસ્વ હાથમાંથી ગયા પછી આપણે એકડે એકથી શ્રી ગણેશાય કરીએ તો નકામું છે. આવા બધા યુદ્ધો, તમે એક બાજુ રામાયણ જુઓ, એક બાજુ મહાભારત જુઓ. રામાયણની ત્યાગ ભાવના, તમે ભરતનું પાત્ર છે સૌથી ઉત્તમ પાત્ર. આપણે રામ લક્ષ્મણની વાતો કરીએ, આદરણીય છે, પૂજનીય છે, પણ ભરત જેટલો ત્યાગ, ભરત જેટલો રામનો વિરહ, ભરત જેટલો ભાતૃભાવ આજના જમાનામાં છે નહીં. અને એનો પાત્ર છે આપણે કદાચ વિદ્યાર્થીને ગળે ઉતારી નથી, પણ આ ભાતૃભાવ ના કહેવાય. અને બીજી બાજુ પાત્ર ભાવના, કૌરવ અને પાંડવોને જો કયા પ્રકારના સમાજમાં આપણે જોવું હોય. આપણે રામાયણ જેવો સમાજ જોઈએ કે આપણે મહાભારત જેવો? નક્કી આપણે કરવાનું. આપણા ભણાની આપણે માથે ઉડાડી, આપણે એવું કહીએ કે આપણે આપણો સમાજ છે એ કઈ ટાઈપનો કરવો, તો નક્કી છે આપણે કરવાનું. એકાદ ટૂંકમાં કઈ જેવું પાત્ર છે એ નીકળે, એની પાછળ છે કારણો બીજા હોય. મંથરા જેવા પાત્રો છે એ નીકળે, એકાદ એવું પાત્ર છે એ નીકળે, પણ છતાંય રામની અંદર કોઈ ફરક ન પડે. જે ભાવના પહેલા હોય એવી જ, વનમાંથી આવ્યા પછી એવી જ ભાવના. આવા અનેક પાત્રો છે એ આપણા સમાજની અંદર આદર્શરૂપ છે. આવી વાતો છે એ અનહદ છે, નહીં કરીએ. અત્યારે માત્ર યુધિષ્ઠિરનો જે કે વિષાદ છે, યુદ્ધ પછી પાંડવો છે, કૌરવોના મરણ થઈ જાય, એની ઉત્તર ક્રિયા તો પાંડવોને જ કરવી પડશે. એની ઉત્તર ક્રિયા કર્યા પછી યુધિષ્ઠિર જ્યારે પાછા આવે અને પછી જે વેદના કે આ સર્વસ્વ જે કંઈ નાશ થયું, એની પાછળ અમારા હૃદયની જે કંઈ ભાવના હતી એ જ જવાબદાર. પોતે પોતાની જાતને ગુનેગાર માને કે આમ કરવાની જરૂરિયાત નથી. સાહેબ, યુધિષ્ઠિર જેવો મહાન માણસ પણ જો આવી ભૂલ છે કરી દેશે તો આપણે એમાંથી શીખવાનું એ છે કે આ ભૂલ છે જીવનમાં ક્યારે ન થાય, ક્યારે. અને ક્રોધી માણસ, તામસી માણસ ખરેખર અંદરથી એની તમામ લાગણીઓ છે એ સળગતી. ક્રોધ છે એ પાપનું મૂળ છે. ક્રોધવાળા માણસના હૃદયમાં ક્યારેય સારી લાગણીઓ ઉત્પન્ન થાય જ નહીં. ક્રોધમાંથી અહમ આવે, ક્રોધમાંથી ઈર્ષા આવે, ક્રોધમાંથી અદેખાય. આ બધી વસ્તુ છે એની જનની છે એ ક્રોધ છે. અને એ હૃદયની અંદર જે માણસના હૃદયમાં એને ઠારવો પડે ગમે તે. બહુ ચર્ચા નહીં કરતા. ઉમાશંકર જોશી રચિત નાટ્યખંડ, નાટ્યઅંશ યુધિષ્ઠિર યુદ્ધનો જે કે વિષાદ છે, જે કે શોક મનાવે, એ શોકને આપણે જોઈએ તો કૌરવના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી અને બધાય પાંડવો છે બેઠા. કૌરવના મૃત્યુ થયા, એની ઉત્તર ક્રિયા પૂરી થઈ, બધા પાંડવો છે બેઠા હતા. ત્યારે યુધિષ્ઠિર અનંત શોકાતુર, એકદમ શોકમાં ડૂબેલા.
સિંહાસન માટે અંદરો અંદર પિતરાઈ ભાઈઓ પુત્રાની જેમ જે સત્તા માટે લડી પડ્યા. કૌરવમાં રહેલી વેર વૃત્તિને નિર્મૂળ કરવાને બદલે કૌરવના હૃદયમાં જે વેર વૃત્તિ હતી ને એ વેર વૃત્તિને નિર્મૂળ કરવાની હતી. એ વેર વૃત્તિનો નાશ કરવાનો હતો, નહીં કે કૌરવો. એટલે કૌરવોમાં રહેલી વેર વૃત્તિને નિર્મૂળ ઉખેડીને ફેંકી દેવી એના હૃદયમાં. નિર્મૂળ કરવાને બદલે એમનો સંહાર કરી બેઠો. વૃત્તિનો સંહાર કરવો હતો, એને બદલે વ્યક્તિનો સંહાર કરીને બેસી ગયા. આવા ઘોર વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ ભગવાન પોતે, વ્યાસ વગેરે સમજાવે, પરંતુ યુધિષ્ઠિરને દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે લડવાને બદલે, આ બેની વૃત્તિઓની સામે લડવાને બદલે એકની જગ્યાએ અભિમાન વૃત્તિ અને એકની નિર્લજ્જ નિર્દયતા ની સામે લડવાને બદલે એમના શરીર સાથે લડી બેઠાનો વસવસો છે. આથી શોકાતુર સ્વજનોની ચીસ એમને સંભળાતી એવું લાગે. આવા યુદ્ધ વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને બહાર લાવવા સર્વે સમજાવે, બધા લોકો સમજાવે કે નહીં, વિધિ નિર્મિત છે, વિધાતાએ લખેલું છે, આપણે તો ઈશ્વરના હાથના પ્યાદા છીએ, ઈશ્વર આપણને જેમ જીવાડે એમ આપણે જીવવાનું છે, એમાં આપણો દોષ નથી. પણ યુધિષ્ઠિર માનશે, યુધિષ્ઠિર વિચારશે કે આ ભાવના હૃદયમાંથી જાય અને પછી હાથે કર્મ કરે. યુધિષ્ઠિર તત્વજ્ઞાન ભરી દલીલો કરે, જેમાં એમનું અગાધ જ્ઞાન હોવાની અને વેદનાની અનુભૂતિ એ એમની ન્યાયપ્રિયતા બતાવે છે. વેદના છે, પસ્તાવો છે. કોઈ પણ માણસ કોઈ પણ કર્મ કરે ને એને પસ્તાવો થવો જોઈએ. જીવનની અંદર ક્યારેક પણ આપણાથી ભૂલે ચૂકે ખરાબ કર્મ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત થવું જ જોઈએ. માણસને એવું થવું જોઈએ કે આપણે ભૂલ છે, અને ભૂલ છે એવું થઈ જાય માણસ જીવનમાં ક્યારેય એ પ્રકારનું કામ બીજી વખત ન કરે. સંતાડવું નહીં, સંતાડવાથી ફાયદો નથી, વધતું જાય. એ વસ્તુ છે એ જીવનની અંદર વધતી જાય. આપણે સંવાદ જોઈએ. નારદ આવે અને પૂછે, કેમ કુંતીપુત્ર શત્રુઓનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિંત બન્યા? નારદ આવે અને કીધું, કુંતીપુત્ર શત્રુઓનો સંહાર કરીને હવે તમે ચિંતામુક્ત થઈ ગયા ને? યુધિષ્ઠિરના મોઢા પર નિઃશૂન્યતાની રેખાઓ સાથે ઊંચું જોઈ આશ્ચર્યથી, કોણ શત્રુ મુનિવર? પૂછે, મુનિવર કોણ શત્રુ? નારદ હાસ્ય વિના, હસ્યા વિના કે, કેમ ક્યાં શત્રુ? કૌરવો વળી. ક્યાં શત્રુ એટલે કૌરવ, એ જ ને, બીજું કોણ? યુધિષ્ઠિર એ જ સરળતામાં, એ જ નિઃશૂન્યતાથી યુધિષ્ઠિરના મોઢા પર એક પણ કરચલી પલટાયા વગર, મારી હાંસી કરો છો ગુરુદેવ? ગુરુદેવ તમે મારી મજાક ઉડાડો, હાંસી કરો? કૌરવો તો મારા ભાઈ, કૌરવો કે મારા શત્રુ હતા? કૌરવો તો મારા ભાઈઓ. આપને ખબર નથી, કૌરવોને અમે તો હતા પિતરાય, અમે તો કાકા બાપાના પિતરાય ભાઈઓ હતા, એ તો મારા ભાઈઓ હતા. બધા દિંગ આશ્ચર્યચકિત થઈ અને બધાએ ઊંચે જોયું. દ્રૌપદીની ને ભીમની દ્રષ્ટિ એક થતા બંને આડું જોઈને સ્મિત કરે. દ્રૌપદી અને ભીમ છે એકબીજા આમ જોઈ અને હસી પડે. નારદ સંયમપૂર્વક તિખડ ખાડીને, હાય એટલું હું જાણું. હા કૌરવ તમે તો ભાઈઓ, એ તો મને ખબર, એટલું હું જાણું. વ્યાસ લપેટી લેવા, ક્રિયા કરતી વખતે ભાઈ ખરા? જે કઈ આખું યુદ્ધ બન્યું અને યુદ્ધની અંદર કેવડી મોટી માનવ હાનિ થઈ. કૌરવો તો હણાણા, એની નામ પણ અસંખ્ય નિર્દોષ સૈનિકો હણાણા. અસંખ્ય એવી સ્ત્રીઓ છે વિધવા બની, અસંખ્ય સ્ત્રીઓ છે જેને પોતાના વહાલ સોયા પુત્રોને ગુમાવ્યા, અસંખ્ય નાના નાના બાળકોએ પોતાના પિતાને ગુમાવ્યા, જેનો કોઈ દોષ નથી. આ એક યુદ્ધનું કારણ, એનું પરિણામ જોયા. પણ સમ્રાટમાં તો શત્રુ હતા ને, ભાઈઓ ખરા, એની ના નહીં, પણ યુદ્ધના મેદાનમાં તો કૌરવો તમારા શું હતા? દુશ્મન હતા ને. યુદ્ધના મેદાનમાં તો એ શત્રુ હતા ને. યુધિષ્ઠિર શૂન્યતામાંથી ઝબકીને ઉઠે છે, મોઢા પરની કરચલીનો રંગ પલટો છે, એકાએક સ્વપ્નભંગના ચિત્રો જેવો દેખાઈ આવે અને પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવીને બેસે. નારદ કે, હવે તમારો પંથ નિષ્કંટક થયો, હવે તમારા રસ્તામાં એકે કાંટા નથી. યુધિષ્ઠિરને કે, અત્યાર સુધી આ રાજગાદી, આ સિંહાસન ઉપર બેસવા માટે કૌરવ રૂપી કાંટા હતા, હવે તમારો રસ્તો એકદમ સાફ થઈ ગયો, હવે તમારા રસ્તામાં કાંટા નથી. અને યુધિષ્ઠિર જે જવાબ આપે, પગમાં કાંટા લાગે ને સર તો બહુ વાંધો નથી, પણ હૃદયમાં જે કાંટો બેસે છે ને એ આખી જિંદગી છે ખટકા. એક ખરાબ અથવા તો એ પ્રકારનું
કામ મેં કીધું એમ છોકરાની આંગળી ઉપર પથ્થર મારી દીધો, પોતાનો જ વાલો દીકરો, અને એની જ્યારે આંગળી બધી કપાઈ ગઈ હોય અને એ હાથ આંગળી વગરનો જ્યાં સુધી બાપા જોવે ત્યાં સુધી હૃદયમાં કાંટાની જેમ ઘૂસશે, કારણ કે આના માટે જવાબદાર પોતે. કૌરવોના મૃત્યુ માટે યુધિષ્ઠિર પોતાની જાતને જ જવાબદાર માનશે, કારણ કે સૌથી મોટા એના આદેશ થકી યુદ્ધ થયું અને લોહીની જાણે નદીઓ વહી ગઈ, એની પાછળ જવાબદાર અંતે તો યુધિષ્ઠિર પોતે. એટલે કીધું તમારા રસ્તાના કાંટા છે સાફ થઈ ગયા. યુધિષ્ઠિર બધા પોતાની તરફ તાકી રહ્યા છે, એના ભાન વિના બધા યુધિષ્ઠિરની સામે જુએ. યુધિષ્ઠિરને ખબર નથી, યુધિષ્ઠિર એમનું બોલશે. હા, કાંટો પગમાં બેઠો એટલે તેને શાંતિથી કાઢવાને બદલે કાંટો છે પગમાં લાગે તો ખરેખર તો શાંતિથી ખેંચી લે, શાંતિથી બહુ પ્રેમથી કાંટાને દૂર કરવો જોઈએ. પણ પગમાં લાગેલો કાંટો શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો. જોર અજમાવીને ભાંગી નાખ્યો એટલે કાંટો અંદર ગયો. જોર અજમાવીને ભાંગી નાખ્યો એટલે કાંટો તો અંદર જ રહી ગયો. હવે એની વેદના થવાની એટલે અંદર જ હવે ભરાઈ બેઠો. રસ્તા પરથી કાંટા જરૂર ગયા પણ શરીરમાં ઘર કરીને વસી ગયા. રસ્તા પરથી ભલે કાંટા વયા ગયા પણ એ કાંટા છે શરીરની અંદર છે, હવે તો વસવાટ કરવા માંડ્યા, શરીરમાં વસી ગયા. એ કાંટા હવે મળી ગયા. નારદ કે કેમ પુત્ર યાની કે યુધિષ્ઠિર વેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગે? વેરીના હજી મૂળિયા રહી ગયા એવું તમને લાગે? કોઈ બાકી રહી ગયું? એના મૂળ રહી ગયા? યુધિષ્ઠિર કે રહેવાની વાત ક્યાં, મૂળ ઊંડા ઉતરી ગયા. વેરના મૂળ તો ઊંડા છે ઉતરાય. એમના લોહીના સિંચનથી વેર નિર્કુળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું. વેર હાવ નાશમત પામ્યો. વેર તો ગાયનું વધારે મજબૂત બન્યું. વેરની ભાવના છે વધારે મજબૂત બની. નારદ એવું કહે હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકો ને. કૌરવોનો વિનાશ થઈ ગયો, હવે વેરને ઉખેડી ફેંકી દો. યુધિષ્ઠિરને શાંત જોઈને યુદ્ધમાં તમને જય મળ્યો એથી જુઓ ને અમારો બધાનો હરખ માનતો નથી. યુદ્ધમાં પાંડવોનો વિજય થયો એટલે જુઓ ને અમારો આનંદ સમાતો નથી. યુધિષ્ઠિર કે જય મતલબ કે અમારો વિજય, જય કેવો ભગવાન મસ્કરીમાં વિજય કહેતા હો તો બરોબર છે, મને તો આ વિજય પરાજયથી પણ આકરો લાગે. મસ્કરીમાં તમે વિજય કહેતા હોય તો ના નહીં, પણ મને આ વિજય છે પરાજય કરતા પણ આકરો લાગે. અને આ વાત સાંભળી અને બેઠેલા બધા માણસો ધ્રુજી ઉઠે, કંપી ઉઠે. નારદ બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી એટલે નારદજી કે યુધિષ્ઠિરને આ શું બોલો છો? બીજો કોઈ તો બોલી ન શકતા યુધિષ્ઠિરને. આ નારદજી એમ કે આ શું બોલો છો? યુધિષ્ઠિર કે 12 વર્ષ વનવગડામાં આપ્યા. 12 વર્ષ સુધી વનવાસ ભેગો હતો ને, એટલે 12 વર્ષ સુધી વનવગડામાં અથડાયા. હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા, હવે કેટલા વર્ષ આ પૃથ્વી ઉપર રહેવાના બાકી છે કેને ખબર. છેવટે ભીખ માંગીને ગુજારો કરતા પણ પોતે જ પોતાના હાથમાં ખેંચી કાઢવાની જે ઘેરછા ન કર્યું હતું, કેવું સારું. પોતે જ પોતાના હાડમાં ખેંચી કાઢવાની ઘેરછા ન કર્યું હતું, કેવું સારું. 12 વર્ષ સુધી વનવગડામાં આપ્યા, છેવટે ભીખ માંગીને ખાધું અને હવે કેટલા વર્ષ કાઢવાના બાકી છે. પોતે જ પોતાના હાડમાં ખેંચીને કાઢવાની ઘેરછા જો ન કર્યું તો કેવું સારું હતું. દ્રોણ ગુરુવર્ય ગુરુ દ્રોણ, પિતામહ ભીષ્મ પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન ગયા, દ્રૌપદીના 5 પુત્રો ગયા કે કર્ણ એને તો સુપુત્ર કહેતા. જીભ કપાય કેમ ન પડી? કારણ કે સૌથી મોટો પાંડવ કુંતી પુત્ર કર્ણ એટલે કે આ બધાયનો મોટો ભાઈ. એને એમ થાય એને હું સુપુત્ર કહેતો તો મારી જીભ કેમ કપાઈ ન પડી? અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા, અમારા મોટા ભાઈને અમે ન રહ્યા. મોટા ભાઈનું એના મૃત્યુ માટે જવાબદાર અમે, અમારા મોટા ભાઈને અમે ન રહ્યા. કેટલાયનું લોહી રેડ્યું, લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈને મને તો હવે આ કંપારી આવે. આ રાજસિંહાસન આ લોહીના રંગોથી રંગાયેલું છે. અમારા ભાઈ, મોટા ભાઈ, પિતરાય ભાઈ, ગુરુવર્ય પિતામહ આ બધાય ના લોહીથી રંગાયેલું આ રાજલક્ષ્મી જોઈને મને તો ખરેખર અંદરથી ધ્રુજારી આવે, મને તો અંદરથી કંપારી જોઈ છૂટે. નારદ કહે કે રાજલક્ષ્મી ને તો તમે રાતની ઝંખના કરીને આ રાજસિંહાસનની તો તમે રાત દિવસ ઝંખના કરતા ને આજે શું બોલો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે તેના સ્વપ્ન સેવતા, બધી જગ્યાએ તમે આ જ વસ્તુના સ્વપ્ન જોયેલા છે. હવે આ શું બોલો? યુધિષ્ઠિર કે ભૂલ થઈ ગઈ. આ રાજસિંહાસનની જે કલ્પના કરતા એના સ્વપ્ન સેવતા એ ખરેખર અમારી ભૂલ થઈ. ક્યારેક એવું બને કે જે મેળવવા માટે આપણું મન ઝંખતું હોય અને ન્યા પહોંચીએ પછી એમ થાય
વેદના ભરેલી ક્ષણો એની પણ ના આગળ છે ને આજે શું બોલો છો વનમાં સોરી ભૂલ થઈ ગઈ કહું છું 1000 વાર ભૂલ થઈ ગઈ માંસને માટે કૂતરા લડવાટ કરે એમ અમે લડી પડ્યા જેમ એક માંસના ટુકડા માટે કૂતરાઓ છે અંદરો અંદર આમ લડતા હોય ને એમ અમે હગા ભાઈઓ કાકા બાપાના ભાઈઓ અંદરો અંદર કૂતરાની જેમ લડી પડ્યા નારદ કે તો લડ્યા વગર તે કઈ આકાશમાંથી તમારા માટે રાજપટ ઉતરી આવવાનું લડ્યા ન હોત તો આકાશમાંથી તમારા માટે રાજ્ય સિંહાસન છે ઉતરી આવવાનું હતું એમના રાજ્ય સિંહાસન તમને મળી જાય યુધિષ્ઠિર કે તો એના વગર ચાલ રાજ સિંહાસન ન મેળવો તો એના વગર જિંદગી જીવી વગર એના વગર ચાલ આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા વનની વિટંબણાઓ લાખ રીતે સારી હતી આ ભીષણ યુદ્ધ થયું એના કરતા તો ઓલા જંગલની જે કઈ મુશ્કેલી હતી ને આ યુદ્ધ કરતા લાખ ગણી સારી હતી નારદ તમે તમારી દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને ધ્યાનમાં લ્યો છો તમે તમારી રીતે વિચારો કે આ અર્જુન ભીમ સહદેવ નકુલ એનો વિચાર કરો યુધિષ્ઠિર એમણે મારા માટે ઘણું કર્યું અમારા ભાઈઓ છે ને એ તો મારા માટે ઘણું બધું કરેલું છે એમને રાજ ભોગવો હોય તો ભલે રાજ સિંહાસન ભલે ભોગવે આ રહ્યું રાજ્ય ખાઈ પીને મજા કરે હું તો એમને કહું છું કે ઊઠ ધનંજય આ બધાને છોડી ત્યાગી અને જીવન કાઢી કલેવર કરીએ મતલબ એ તો એવું કે યુધિષ્ઠિર એવું કઈ ઉભો થા આ રાજ સિંહાસન આ ગાદી આ સુખ આ સમૃદ્ધિ બધું ત્યાગ કરીને જંગલમાં જઈને તપ કરવા માંડી આગળ છે અર્જુન કે જોઈ લ્યો આ અનુપમ કાયરતા અને કાયરતા કહેવાય અર્જુનના મત પ્રમાણે એવું કે આ કાયરતા ભૂત ભાવિમાં આનો જોટો નહીં જડે ભૂતકાળમાં અને ભવિષ્યમાં આ વાતનો જોટો આવી બીજી કોઈ વાત આવી વાત બીજું કોઈ કરી નહીં શકે યુધિષ્ઠિરને અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકરે મારો અદ્ભુત પરાક્રમ કરી અને આ બધા એક એક યોદ્ધાને હરાવી જે આપણે આઝાદી મેળવી એને આમ તમે ઠોકર મારી એને આમ ઠોકર મારી દેવાની એ મારાથી સહ્ય નથી થતું મોટાભાઈ એ મારાથી સહન થતું નથી કેવી આપણે કેવું પરાક્રમ કરી અને આપણે આ બધાને હરાવ્યા અને હરાવીને જે આઝાદી મેળવી એને તમે આમ ઠોકર મારો એ મારાથી સહન ન થાય યુધિષ્ઠિર એ તારા મારા પરાક્રમોનું જ આ રાજ મુકટ પર કલંક લાગ્યું ને આપણે જે પરાક્રમ કર્યું આપણે જે કૌરવોનો નાશ કર્યો જે પિતામહનો નાશ કર્યો એનું તો આપણને કલંક લાગ્યું એનું જ આપણે આ કલંક લાગેલું છે પાપ લાગેલું છે એ લોહીના દાગ હવે જવાના નથી એ લોહીના નિશાન છે હવે આપણા જીવનમાંથી ક્યારેય જવાના નથી એને આપણા લોહિયાળા હાથથી અટકીને શું મેળવવાના છે અને આપણા લોહિયાળા હાથથી અટકીને આપણે શું મેળવી લેવાના સ્વજન સોણીતે યમુના ગંગા ઉભરાવી સ્વજનોના લોહીથી સ્વજનોના રક્તથી જાણે કે યમુના અને ગંગા જેવી નદીઓ છે એ લોહીની નદીઓ આપણે વહાવી દીધી વન વનમાં તપ મંગલ શરીરે દોષું કલંક કરે અને જંગલની અંદર જઈ અને ન્યાનો જે કઈ મંગલ પવન છે એનાથી આપણા કલંક છે હાથના હાથે કરેલા જે કલંક છે ન્યા જઈ તપ કરી અને પાપને એ કલંકને આપણે દોષ કલંકના દાગ છે ને મનુષ્ય જીવનમાંથી જાય આખા જીવનમાં ગમે એટલી કીર્તિ મેળવી ગમે એટલી પણ એક કલંક લાગી ગઈ એટલે કીર્તિ ધોવાઈ ગમે એવડી કીર્તિ હોય ધોવાઈ અને આખા જીવનમાં એક જ તમે કલંકરૂપ કામ કર્યા પછી ગમે એટલા સારા કામ કલંક ધોવા ક્યારેય ન એક કલંકિત કામ થઈ ગયા પછી તમે આમ હજારો સારા કામ કરો પણ એ કલંક તમારો પીછો ક્યારેય છોડતો નથી અર્જુન કે યુધિષ્ઠિરની વાત મુક્તાની સાથે એટલે સહેજ નરમ પડીને 12 વર્ષ વન બેઠ્યું તે ઓછું 12 વર્ષ સુધી આપણે વનમાં તપ કર્યું એ ઓછું હવે તો બધાને નિરાતે જમવા તો આજ સુધી બધાએ લડાઈથી રાજ મેળવ્યા અને તમે જ એક નવાઈ કરી 12 વર્ષ સુધી વનમાં તપ કર્યું અને અત્યાર સુધી દુનિયામાં દરેક માણસોએ લડાઈ કરીને જ રાજ મેળવ્યું દુનિયામાં જેટલા રાજ્ય છે મેળવાના એમાં લડાઈ થઈ જ છે એમાં કઈ આપણે કઈ ખોટું કર્યું એમાં કઈ આપણે નવાઈની વાત કરી ભીમ મર્મથી કે મોટા ભાઈ હું તો મંદ બુદ્ધિ ગણાવું મને ઓછી ખબર મંદ બુદ્ધિ નો મારે તમને શું કહેવાનું હોય તમે આગળથી ચેતવી આવો તો કોઈ શસ્ત્ર ઉપાડ જ પણ નહીં હું તો મંદ બુદ્ધિ કહેવા તમે જો આગળથી ચેતવી દીધા હોત ને તો અમે કોઈ યુદ્ધના મેદાનમાં એક પણ શસ્ત્ર ઉપાડે નહીં ને આ દારૂ એટલે કે ભયંકર યુદ્ધ પણ ન થાય લોહીના આંધણ મુકાતો જ નહીં એમાં ઉકળવાનું આપણે ભાગ્ય પણ ન આવે અમને શી ખબર કે તમારી ક્ષમા અને શાંતિની વાતો આટલે ઊંચે પાતળી ડાળીએ જઈને પહોંચશે એકદમ શ્રેષ્ઠ એકદમ ઉપર જઈ અને તમારી આવી વાતો પહોંચશે અમને ખબર
ક્ષમાની જે વાતો કરો એ એકદમ ઉચ્ચ કક્ષાની તમારી જે ક્ષમા છે એની અમને ખબર નથી. યુધિષ્ઠિર બિલકુલ મરમતી અસ્પૃશ્ય રહીને હજી ક્યાં મોડું થયું? હજી છોડી દો બધું. હજી ક્યાં મોડું થઈ ગયું? હજી છોડી અને જંગલમાં જઈને તપ કરવા માંડ્યો. હજી કઈ મોડું થયું નથી. ભીમ કે શું બોલું છું મોટા ભાઈ? હવે તો દાવ ખેલાઈ ગયો. હવે તો બધું પૂરું થઈ ગયું. હવે તો આખો દાવ ખેલાઈ ગયો, જીતી ગયા. હવે આવી વાત યુધિષ્ઠિર એમ નહીં, મહા પ્રયત્નો કર્યા, એ બધા હલાહલ દોડવામાં જ ભૂલ થઈ તો સુધારી. હવે જાગ્યા ત્યાંથી સવાર અનેક મૃત્યુ થઈ ગયા. આપણાથી ભૂલ થઈ ગઈ, હવે અત્યારે જાગ્યા ત્યાંથી સવાર. ભીમ કે ભૂલ જ ક્યાં છે? મર્મમાં. અથવા તમારી વાત થાય ભૂલમાં પણ ભૂલ જો બેસો એવા છો તમે તો દબાણથી. હવે જવા દો બધે લાંબી ટૂંકી બધી વાત જવા દો ને સૌને ઠરીઠામ બેસવા વેળા આવવા દો. હવે બધાય શાંતિથી બેસો. આજ લગી તો તમારે વાતે દમ લેવાનો પણ પૂરો વખત મેળો નથી. અત્યાર સુધી તો તમારા વાતે અમને શ્વાસ લેવાનો સમય નથી મેળો. જે થયું બધું ભૂલી જાઓ અને બધાને શાંતિથી જીવવા દો. યુધિષ્ઠિર દુઃખ સાથે કે એ રહ્યું રાજપાટ, આ રહ્યું રાજપાટ, એ રહ્યું રાજપાટ. તમે મજાથી ભોગવો ભાઈ, તમે ટેસ્ટથી આનંદથી રાજપાટ ભોગવો. મુર્દા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીકળતો મુગટ પહેરવાની હિંમત મારામાં નથી. મરદા પર પગ મૂકી અને આ નગરજનોના જે લોકો છે એની ચીસો સાંભળી અને લોહી નીકળતો રાજમુકુટ પહેરવાની હિંમત આપણામાં નથી. તમારે ટેસ્ટથી આરામથી રાજભોગ. હું તો નિર્ભય માર્ગ પકડીશ. નિર્ભયતાનો માર્ગ છે એ પકડીશ. પવનનો ગોઠિયો બનીને વનની કોતરોમાં કલેવરને કોક દાડો ફેંકી દઈશ અને પવનનો ગોઠિયો બની જંગલોની અંદર ક્યારેક આ શરીરને હું તપ કરતો કરતો જ્ઞાનની આ શરીરને છોડી દઈશ. સાથે તમે જ વનવાસ દરમિયાન કહેતા હતા કે બાહ્ય વસ્તુઓ છોડી આત્મશુદ્ધિ થતી નથી. મમતા છોડી રાજ ભોગવવામાં શો બાદ છે? મોટા મોટા રાજાઓ યુદ્ધ કર્યા એટલું પણ તમે ભૂલી ગયા. મોટા મોટા રાજાઓ યુદ્ધ કર્યા અને આ બધી મમતા જે લાગણીના સમર્થન એને છોડી દીધું. એને છોડીને રાજપાટ ભોગવવા મોટા મોટા રાજાઓ યુદ્ધ કર્યા. નકુળ કે હું પણ એ જ કહેવા જતો હતો, ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. ઉપરવાળો છે મહાકાલ છે, ભોળિયા મહાદેવ છે, એ જેમ કરાવે ને એમ જ માણસ કરે, એમ જ આપણે બધા કરીએ છીએ. આપણે બધાએ અજબ જાદુગરના હાથના રમકડા છીએ. આપણે બધાએ છે એ જાદુગરના ઈશ્વરના હાથના રમકડા છીએ. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ અને ખેંચી લઈએ ત્યારે પાછા કરંડિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે. આપણે તો બધા ઈશ્વરના હાથના રમકડા છે. એ જાદુગર જેમ જીવાડે એમ આપણે જીવવું. અને આ વસ્તુ આ છે. તમામ માણસો છે આપણે કહીએ ઈશ્વરની ઈચ્છા વિના આ પાંદડું નુવાલે છે. પણ ઈશ્વર આપણને જ્યારે સત્કર્મ કરવાનો રસ્તો આપે ને ત્યારે એ ચૂકવો ન ચૂકે. અને મનની અંદર ખરાબ કર્મ કરવાની વૃત્તિ જાગે ત્યારે એક વસ્તુ વિચારવાની, ઉપરવાળો જુએ અંતે મોઢું ન્યા બતાવે. ત્યાં વટભેર માણસ જઈ શકવો છે. ઉપર જઈને જો માણસને આમ નીચું જોઈને ઉપરનો વારો આવે ને તો જિંદગી નકામ. માનવ તરીકેનો જન્મ છે એનો એળે ગયો, નિષ્ફળ ગયો. પણ અહીંયા નકુલ તો એવું કહે કે આપણા હાથમાં કઈ છે નહીં, ઈશ્વરના હાથની આપણે બધા કટપટડી થાય એ જેમ નચાવે એમાં આપણે નાચવાનું. યુધિષ્ઠિર પણ આપણે હથિયાર બન્યા, આપણે હથિયાર બન્યા, ઈશ્વરનું આપણે હથિયાર બન્યા. એટલે ઉદાહરણ સરસ મજામાં આગળ આવશે. ભીમ કે કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાક્ય કુહાડે. કોઈ કઠિયારો છે એ જઈ અને જંગલમાં જઈ અને એક ઝાડ કાપે એમાં વાક કરો. એટલે બધાય માણસો એવું કે કઠિયારાનો વાક. એમાં કુહાડીનો વાક નથી. કુહાડી તો માત્ર સાધન છે. એટલે કૌરવો છે ને એ હણાણા, એમાં ઈશ્વરની મરજી હતી. અને પાંડવો માત્ર શું બન્યા? હથિયાર બન્યા. અર્થાત કે પાંડવ થકી એ લોકો છે હણાણા. એમાં વાક આપણો ન ગણે. જેમ કુહાડીનો વાક નથી ને એમ આપણો વાક નથી. ઈશ્વરે જે ધાર્યું હતું, ઈશ્વર નિર્મિત હતું, એ જ બધું બન્યા. પણ યુધિષ્ઠિરને સાધન બનવામાં પણ વાંધો હોય કે આપણે ઈશ્વરના હાથના પ્યાદા બની, આપણે સાધન બની. એ પણ યુધિષ્ઠિરને એ વાતનું પણ દુઃખ છે. હા, યુધિષ્ઠિર એટલે પરમેશ્વરની ઈચ્છા એમ સમજીને આપણે સહાર જ કર્યા કરો. ઈશ્વરની ઈચ્છા છે એમ માનીને આપણે શું સહાર જ કર્યા કરો. પાંચાલી કે બસ કરો હોય તમારું તત્વજ્ઞાન. દ્રૌપદીથી રહેવાનું નહીં. એટલે દ્રૌપદી કીધું બસ કરો હોય તમારું તત્વજ્ઞાન ઘણું થયું. ધરાઈ ગયા એની એ જુગ જૂની ક્ષમા અને શાંતિની વાતો એ દાડે
દુશાસન ઉપર, એ દુર્યોધન ઉપર ભીમની ગદા છે નહોતી પડવી જોઈએ. યુધિષ્ઠિર કે ના પાછાથી, છતાં યુધિષ્ઠિર માફ કરતો. યુધિષ્ઠિર કે ના પાછાથી, કઠણ કાળજું કરીને કહું છું 100 વાર નહીં, એનો નાશ કરવાની જરૂર નહોતી, એની વૃત્તિઓનો નાશ કરવાની જરૂર હતી. યુધિષ્ઠિરનો કહેવાનો મતલબ આ છે. ઓછું ના આપશો, દુઃખ ન લગાડતા. દ્રૌપદીને કહી ના, એકવાર નહીં 100 વખત ના, દુઃખ ન લગાડતા. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું. આપણી કદાચ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું વળ્યું? શરીર પડ્યા. દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા, એની વૃત્તિ દૂર થઈ, વ્યક્તિ પડી ગયા. આ જગતની અંદરથી એ લોકો વયા ગયા, પણ એ વૃત્તિ દૂર થઈ. આપણે એમને દૂર કર્યા, પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા એ લોકો બમણા વેગથી કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાન વૃત્તિ સાથે, આપણે લડવું હતું દુર્યોધન સાથે નહીં, દુર્યોધનની અભિમાન વૃત્તિ સાથે અને દુશાસનની નિર્લજ નિર્દયતા સાથે. દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુશાસનની નિર્લજ નિર્દયતા સામે અને લડી બેઠા એના શરીર સામે. આ વાતનો માનતો જે કામ કરવાનું હતું, એકની અભિમાન વૃત્તિ, એકની નિર્લજ નિર્દયતા, એની સામે લડવાનું હતું, એને બદલે એના શરીર સામે આપણે લડી ગયા. કોઈ પણ માણસની વૃત્તિ ખરાબ કરે તો વૃત્તિનો નાશ કરવાનો, વ્યક્તિનો. વ્યક્તિ ક્યારેય ખરાબ હોતો જ નથી. આ જગતનો કોઈ પણ વ્યક્તિ ક્યારેય ખરાબ હોતો જ નથી. એના મનની અંદર જે ભાવના જાગૃત થઈ જાય, એ ભાવના ક્યારેય ખરાબ હોય, વ્યક્તિ ખરાબ હોય. 45 સ્ત્રીનો ચોટલો પકડે તો તે પિતામહ હોય કે પરમેશ્વર પોતે હોય. કોઈ પણ સ્ત્રીનો ચોટલો પકડે પછી પિતામહ હોય કે ભગવાન ઉપરવાળો હોય, પરમેશ્વર પોતે હોય, તો પણ એની સાથે યુદ્ધ કરવું, એવું શાસ્ત્રનું વચન સંભાળી આપવું. એવું શાસ્ત્રમાં લખેલું છે કે કોઈ પણ સ્ત્રીનો ચોટલો પકડે તો પછી પિતામહ હોય કે પરમેશ્વર હોય, શાસ્ત્રમાં લખેલું, એની સામે યુદ્ધ કરવું. ને શાસ્ત્રનું વચન ન હોય તો શું? આ તો પાપી હતા. હાથમાં ગદા હોય, ગાંડી હોય તો પણ બધું સહન કર્યા કરવું ને ક્ષમા કર્યા કરવું. એક હાથમાં ગદા ભીમ, એક હાથમાં ગાંડી અર્જુન. ગદા અને ગાંડી હોય છતાંય માફ કર્યા કરવું ઉચિત છે? યુધિષ્ઠિર કે દ્રૌપદી, તમને તમારી વીતી નજર આગળ આવે છે. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર, તમને તમારી વીતેલી યાદ આવે. અત્યારે જો હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર, ભાઈ, પતિના મૃત્યુથી રડતી હશે. એમની ચીસો નહીં સાંભળી શકવા જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય તો જરી ધ્યાન લો. અરે આખા આકાશમાં દસે દિશામાં જ ઘોર આક્રંદનો અવાજ આવે. લાકડીના ભાર નીચેથી ઉછળીને પાંચાલી, તું આંસુમાં સમજી નથી. પાંચાલી છે ને ક્યારે રડવામાં, આંસુમાં સમજી નથી. તારી આંખોમાં નિરંતર આગ જ વરસ્યા કરી. આખો સંસાર રોમે રોમ અત્યારે સળગી રહ્યો છે, પ્રચરી ઉઠ્યો. તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ અને એની બળતરાની ઝાડને ઠાર, એ દેવી મહાકાલી. પાંચાલી કે સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુજાય. સંસારને બાળી રહેલો દાવાનળ હોય ને એને તમારે ઠારવું હોય તો પાપીનું લોહી છે એ છાંટવું પડે, પાપીનો જ નાશ કરવો પડે. આ પાંચાલીની ભાવના. હા, લોહી છાંટવાથી જ બુજાય. એમ હું તો સ્પષ્ટ જોઉં. આજે લોકોને ત્રાહી ત્રાહી પોકારનારા કેટલાય પાપીઓ ચાલ્યા ગયા અને પ્રજાને ખરેખર તો આજના દિવસમાં શાંતિ મળી. યુધિષ્ઠિર કે ભૂલો છો, એનું લોહી રેડીને તો આપણે ઉલટું બળતામાં, ખરેખર તો બળતામાં ઘી હોમવું છે. દુનિયામાં મારામારી મટે તે સારું. આપણે દુનિયામાં યુદ્ધ અટકે, મારામારી અટકે તે સારું. તે માટે મારામારી કરી, મારામારી અટકાવવા માટે આપણે મારામારી કરી. આ ક્યાંનું ન્યાય? અશાંતિ વટાળવા જતા આપણે સ્મશાનની શાંતિ મળી. આપણે એવું છે ને કે અશાંતિ ક્યાંય ન રહેવી જોઈએ, એને બદલે આપણે સ્મશાન જેવી શાંતિ મળી. પહેલા પીડિતોની ચીસો આપણા અંદર ચીરી નાખતી હતી. હવે શોકની રડારો આપણા કાનના પડદા ફાડી નાખવાની. હવે શોકની જે રાડો છે, એના જે અવાજો છે, આપણા કાનના પડદા ફાડી નાખશે. ભીમ કે ન બોલો એમ મનમાં ઘણું થાય, પણ બોલ્યા વિના રહેવાતું છે એ નથી. આપણે બેસી રહ્યા હોત કે દુશ્મનોને ભાવે તેમ કરવા દીધું હોત તો ઠીક શાંતિ છે. આપણે બેસી રહ્યા હોત અને કૌરવોને, દુશ્મનોને મન પડે એમ કરવા દીધું હોત તો આ પૃથ્વી ઉપર શાંતિ જળવા. યુધિષ્ઠિર કે ચોક્કસ બે પહાડ હોય ને તો પડવો પડે, બે હાથે તાળી પડે, એક હાથે ન પડે. કોઈ પણ વ્યક્તિને તમે માફ કરતા જાઓ. ક્યાં સુધી? સામેની વ્યક્તિ ક્યાં સુધી એનો અંત તો હોય. પણ માણસ જ્યારે માફ કરતો નથી પછી એના મોઢાના
તમને જ ત્યાગી દો, વૃત્તિઘટના નું ચિત્ર. ચોક્કસ બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. પાપનો પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી. બે પક્ષ હોય તો જ પાપનો પડઘો પડે, બાકી પડતો જ નથી. આપણાથી કઈ નહીં તો બેસી રહેવાનું બન્યું હોત તોય બસ હતું. આપણે એમ બેઠા રહ્યા હોત તો બસ હતું. ઊભા થઈને સામે માથું ઊંચું કર્યું કે પાપ આપણી સાથે અથડાયું અને પડઘાની પરંપરા ચાલુ થઈ અને અવાજોથી આખો સંસાર છે. અત્યારે આ અવાજોથી આખો સંસાર ઊંઘાઈ રહ્યો છે. ભીમ કે પણ થવાનું હતું થઈ ગયું. જે કઈ ઘટના બનવાની હતી તો હવે બની ગઈ, થઈ ગયો. હવે યુધિષ્ઠિર વાહ હવે ઘણું બધું, હજી તો ઘણું બધું બાકી. ભીમ કે હું પણ કહું છું જે છે તે હવે છે. 12 વર્ષ વનમાં મહેમાન, કેટલાય વિતકો અને કેટલી મુશ્કેલો પછી આ રાજ્ય મેળવ્યું છે તે ભોગવીએ. જટાસુ, ચિત્રસેન, કીચક માર્યાના દ્રશ્યો નજર આગળ તરવરિયા કરે. સુયોધનને માથામાં લાત મારી તેનો દુખાવો હજી તો પગમાંથી ગયો નથી. ગઈકાલ સુધી માથે વિતકના વાદળ છે ઝૂમી રહ્યા છે. હવે ગઈ ગુજરી બધી, મતલબ કે પુરાની જૂની બધી વાતો ભૂલી જઈને આપણે નિરાતે બસ બેસી. યુધિષ્ઠિર કે ભીમ તું વરુની ભાષા, તું આ જંગલી જાનવરની ભાષા બોલે. યુધિષ્ઠિર ભીમને એવું કે ભીમ તું વરુની ભાષા કરે. કોળિયા અન્ન માટે વાઘ વરુ કેટલી મારપાડ કરે. આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું. કોળિયા એક અન્ન માટે, માંસ માટે વાઘ વરુ કેટલી મારપાડ કરે. આપણે અન્ન માટે આ બધું કર્યું. આપણે પેટ તો એક જ છે ને, એને માટે આવડા મોટા રાજની શી જરૂર? પેટ એક જ છે, એના માટે એવડા મોટા રાજ્યની જરૂર શી છે? પાંચાલ યુધિષ્ઠિર હજી આગ્રહ મુક્ત નથી. એ જોઈને સહેજ ઠંડી પડે. ધર્મરાજ દ્વૈતવનમાં આશ્વાસન આપતા તે ભૂલી ગયા. જંગલની અંદર તમે જ મને આશ્વાસન આપતા હતા એ ભૂલી ગયા કે દુર્યોધનને લડાઈમાં મારીને યુધિષ્ઠિરે વનની અંદર દ્રૌપદીને આશ્વાસન આપ્યું હતું કે દુર્યોધનને યુદ્ધની અંદર મારીને ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશું. એવું કહીને વનવાસનું દુઃખ વિસારે પાડતા એ તમે કે બીજું એવું કહી અને જંગલના દુઃખને તમે ભૂલાવ નહીં, તમે કે બીજું ઇન્દ્રપ્રસ્થમાં આપણે રાજ કરીશું દુર્યોધનને મારીને, એવી વાતો કરી અને જે વનવાસના દુઃખો છે દૂર કરાવતા એ તમે કે બીજું. યુધિષ્ઠિર એ હું જ મારે વાક્ય બધું થયું ને. આખા યુદ્ધ માટે યુધિષ્ઠિર પોતાને જવાબદાર એ હું જ મારે વાક્ય બધું થયું. એ તો હું ક્યારનો હોઉં છું અને તેથી તો હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું. અને વનવાસમાં આ બધું રાજપાટ છોડીને મારે એકલાને જ જવું, એકલો જ જવાનો વિચાર. નકુલ કે ધર્મરાજ તપસ્વીઓના જીવનમાં પણ કાંઈક ને કાંઈક પ્રાણી વિનાશ તો હોય જ છે. તપસ્વી હોય એના હાથે કોઈને કોઈ પ્રાણીનો વિનાશ તો થાય જ છે ને, એના હાથે આ હોય તો ખરું. અર્જુન કહે બધા પ્રાણી નબળા પ્રાણી ઉપર જીવી ગુજારો કરે. આ સંસારનો નિયમ છે. બધા પ્રાણી નબળા પ્રાણી ઉપર પોતાનો ગુજારો કરે. એ કોઈ આ સંસારનો અબાધિત નહીં. ખરેખર નબળા પ્રાણીનું રક્ષણ કરવું, નબળા માણસનું રક્ષણ, એની રક્ષા કરવી, એનું ધ્યાન રાખવું એ સૌથી મોટી છે. પણ આપણે બધા જંગલી પ્રાણી જેવા છે. જેવી રીતના નબળા પ્રાણી ઉપર બીજા પ્રાણી જીવે એમ આગળ છે. નોળિયો ઉંદરને મારે, નોળિયું છે એ ઉંદરને મારે પોતાનું પેટ પર, તો ઉંદર તો બિલાડી છે નોળિયાને મારીને પેટ પર, કૂતરા છે બિલાડાને, વરુ છે કૂતરાને, અને માણસ વળી એ બધાય. માણસ એક છે બધાયનો વિનાશ કરે. એવી આખા જીવનની યોજના છે. તપાસો પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે. તપસ્વીઓ પણ તપાસો નહીં પણ તપસ્વીઓ પણ વધ વગર પોતાનું જીવન છે ખાવું તો કરે જીવન ટકાવી ન શકે. પોપચા પીડાય તેમાં જેની ડોક મરડાય છે એવા સૂક્ષ્મ કલ્પ નામાય ન આવી શકે એવા કેટલાય જંતુઓ તો છે. ખાલી આંખ પીડાય નામ માથું ફેરવો તો કેટલાય એવા સૂક્ષ્મ જીવાણુ છે કે એનો વધ થઈ જાય. એમ તો આપણે પૃથ્વી ઉપર હાલીએ તો આપણે પગની નીચે કેટલાય જીવાણુ છે સૂક્ષ્મ, એ મૃત્યુ પામતા. માટે મોટા ભાઈ મારું માનો તો જેવા સત્ય તેવા રહેવામાં માં છે. જે કઈ થયું બરાબર થયું, જે કઈ થયું બધું બરાબર. યુધિષ્ઠિર કંટાળીને કહે હવે હદ થાય. અર્જુન તું શસ્ત્ર જાણે, શાસ્ત્રમાં તું શું સમજે? તને શસ્ત્ર ચાલતા આવડે, શાસ્ત્રમાં તને ખબર નથી પડી. વૃદ્ધોના ચરણ હજી તે સેવ્યા નથી. વડીલોના પગમાં એના શરણોમાં તે હજી આશ્રય લીધો નથી. અને ભાતૃભાવ તો જુદા પ્રકારનો છે અને ભાતૃ સ્નેહથી બોલે છે એટલે મને ગમે. ભીમસેન અને તારામાં અઢળક બળ છે. ખબર છે યુધિષ્ઠિરને મારા બે ભાઈઓમાં ભીમમાં અને
મહિમા અને બુદ્ધિમાં શંકા લાવવાનો તમને કોઈ અધિકાર નથી. તમારામાં બળ છે, પણ એને કારણે તમે મારી બુદ્ધિમાં એટલે કે મારી જે વિચારસરણી છે કે જંગલમાં જઈને હવે આ બધું છોડી દેવું, એમાં તમે શંકા ન કરી શકો. એનો તમને અધિકાર નથી. તો લોહીના લાલ રંગને કલંક ગણવાને બદલે ઉલટો એના ચટકાટથી મોહીને રાચે. બધું કરી છતાં હોય તમે દુઃખથી ભલે ભાઈ ભલે તમે તમારે મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો. મારો માર્ગ મોકળો કરો તો ઉપકાર જંગલે જંગલે ભટકીશ. યુધિષ્ઠિર એમ કે હું જંગલે જંગલે ફરીશ, ભટકી યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી છે. આ પૃથ્વી ઉપર શાંતિ સ્થાપવા માટેની કોઈ જડીબુટ્ટી ખરી? યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછી કે આ જગતમાં શાંતિ સ્થાપવા માટેની કોઈ જડીબુટ્ટી છે ખરી? પર્વતના હૃદયનું દરદ વહેતા ઝરણાની સાથે સંસારનું મારું દરદ મારું દુઃખ એ ઝરણાની સાથે સાથે હું રડીશ. એ ઝરણાને મારા દુઃખોની વાતો કરીશ. ને સાગરનો જે કે અગ્નિ છે, વડવાનળ છે, સમુદ્રની અંદર જે પાણીને શોષવા માટે જે આગ લાગે એને વડવાનળ કે ગુજવતા જતી સરિતાને પૂછીશ કે સંસારનો જે અગ્નિ, સંસારનો જે દાવાનળ છે, પર્વતોની અંદર આગ લાગે ને એને દાવાનળ. સમાવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં? વ્યાસ સંન્યાસની આ શેની ધૂન લાગી? વ્યાસજી એવું કહે કે આ સંન્યાસની કેની તમને ધૂન લાગી? દંડ એ જ ક્ષત્રિયનો ધર્મ છે. કોઈ પાપી હોય તો પાપીને દંડ આપો એ ક્ષત્રિયનો ધર્મ છે, મુંડન નહીં. એના માટે મુંડન કરાવવાની જરૂરિયાત નથી. શા માટે રાજા શોક કરો છો? તમે હું કામ શોક કરો? જેવું બીજાનું થાય છે તેવું મારું થાય છે, ને જેમ મારું થાય છે તેમ બીજાનું થાય એમ સમજે તો બધી વિટંબણા ટળી જાય. બીજાનું થાય એમ આપણું થાય, ને આપણું થાય બીજાનું થાય એમ વિચારો એટલે બધી મુશ્કેલીનો નાશ. યુધિષ્ઠિર કાંઈ બોલતા નથી. વ્યાસ પણ રાજા ક્ષત્રિય શ્રેયામાં મરે એ તો અધર્મ કહેવાય. વ્યાસજી એમ કે ક્ષત્રિય હોય ને, ખરો ક્ષત્રિય એ પથારીમાં પેડો પેડો મરી જાય તો અધર્મ કહેવાય. એ ખરેખર તો ક્યાં મરવો જોઈએ? યુદ્ધના મેદાનમાં. અને એનું મોત તો સમરાંગણમાં શું? ક્ષત્રિયનું મોત છે એ યુદ્ધના મેદાનમાં શોભે. એ પથારીમાં પેડો પેડો મળે તો એ ક્ષત્રિયનું અપમાન છે. યુદ્ધના મેદાનમાં એ મરવું છે. યુધિષ્ઠિર કે મારો મોત એમ થયું હોત તો ઠીક જ હતું ને. યુધિષ્ઠિર એવું કે મારો મોત યુદ્ધના મેદાનમાં લડતા લડતા થઈ ગયો તો ઠીક હતું, પણ આ તો બીજાનું મોત કરાવી ને આ તો બીજાનું મોત મેં કરાવ્યું અને હું આ ઊભો છું. અર્જુન કે વ્યાસને પણ યુધિષ્ઠિર કંઈ પદ દેતા નથી. વ્યાસને નમતું નથી દેતા. એ જોઈ અને કૃષ્ણ ભગવાનને અર્જુન છે નિમંત્રણ આપે ભગવાન હવે તમે સમજાવો. યદુવીર અર્જુને નામ લીધું યદુવીર એટલે શ્રી કૃષ્ણ ભગવાન આવી ગયા. એટલે શ્રી કૃષ્ણ ભગવાન હવે વચ્ચે બોલવું પડશે. તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાવ્યો, હવે આ કામ વસમું હે. બે ત્રણ ગીતા ગાશો તો સમજે તો ભલે. હવે તમે તો મને યુદ્ધના મેદાનમાં પાનો ચડાવ્યો તો ગીતા ગાય, હવે આને તમે બે ત્રણ ગીતાના શ્લોક સંભળાવો. બાકી યુધિષ્ઠિરનો આ વિષાદ, એનો આ શોક, એનું આ દુઃખ હવે દૂર થાય એમ નથી. એની વાત લીધી કે મૂકે એમ નથી. જંગલમાં જઈને તપ કરવું બસ, આ પાપને ધોવા. યુધિષ્ઠિર કે હા હું જ શ્રી કૃષ્ણને પૂછું કે આવડો મોટો સંગ્રામ થયો પણ એકે વખત પોતે કેમ શસ્ત્ર પકડ્યું? યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાનને પૂછ્યું, ઉભો હું પ્રશ્ન પૂછું, આવડો મોટો સંહાર થયો, આટલો મોટો સંગ્રામ થયો, કૃષ્ણ ભગવાને કેમ એક પણ શસ્ત્ર ઉપાડ્યું નહીં? એક શસ્ત્ર કેમ પકડ્યું નહીં? કૃષ્ણ ભગવાન કે અરે મારે હાથે ક્યાં ઓછું થયું હે, પણ એ તો ઠીક, પોતે હવે આ વિવાદમાં ખેંચાય એટલે ખસી ગયે નહીં ચાલે એમ સમજીને ધર્મરાજ તમે જુગારમાં હોશિયાર છો તો આ જરા મોટી બાજી છે તોય શું? આ થોડીક બાજી છે ને મોટી છે, સમજતા વાર કેમ લગાડો છો? આ બાજીને સમજતા વાર કેમ લગાડો? યુધિષ્ઠિર કે એટલે પાચાલી કે તમે બધા એક મહાશતરંજના શોખ થયા છો. મોટી એક શતરંજ છે એના તમે બધા પ્યાદા છો. એ પ્યાદાને એનું કામ કરવું જ પડે. આપણે કહીએ ને શતરંજના જે ચોકઠા હોય, પાયદળ હોય તો એક એક ડગલું એને હાલવું જ પડે. ઘોડો છે તો અઢી ડગલા જ હાલશે. એમ એ પ્યાદાને એનું કામ કરવું જ પડશે. યુધિષ્ઠિર કબૂલ ને તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલું. હાલો હું પ્યાદું છું, કબૂલ છું, પણ હવે હું શાંતિનો દાવ ખેલવા માંગુ છું, બેઠો છું. મારું સર્વસ્વ હું હોડમાં મૂકું છું. જોઈએ છે શાંતિ જીતે કે યુદ્ધ. હવે હું જોઉં કે શાંતિ જીતે કે યુદ્ધ. હાથે કર્યા બધા ભૂસી નાખવા છે. શાંતિનો દાવ જીતું તો જન્મારો જીત્યો. બસ હવે શાંતિનો દાવ જીતું ને તો મારું જન્મારો હું જીતું. પાંચાલી નિર્દય મર્મ પ્રાપ્તિ. હોડ બકો એમાં આપણને ગણશો નહીં. તમે આ રિપાઈ કરો, આ હોડ કરો એમાં તમે મને ન ગણતા નહીં. આપણે
આ પજવણીનો સમય નથી. આ યુધિષ્ઠિરની પજવણી કરવાનો સમય નથી. યુધિષ્ઠિર, તમે નકામા ખાંડ ખાઓ છો એટલે આ ખોટા વિચાર કરો. એક સ્વપ્ન પસાર થઈ ગયું, તમે એને પકડી રાખવા માંગો. જે ગયા તે પાછા બોલાવવાનો તો વિચાર નથી ને, જે ગયા એને પાછો બોલાવવાનો વિચાર તો નથી. મારું માનો તો કૌરવનો જે માયરા એનો શોખ છોડી દો. કૃષ્ણ ભગવાન પૂછ ગઈ મારું માનો ને તો કૌરવને માયરા એનું દુઃખ મૂકી દો, છોડી દો. યુધિષ્ઠિર ત્યારે કોણ બન્યું છે? આ રહ્યું યુદ્ધ. રાતે આંખે જોઈ રહ્યો, મારા એકલા પરનો ક્રોધ જાણે કે જગત ઉપર ઠાલવવા કરતો હોય ને. રણ મેદાનમાં ભલે એના પ્રેત પડ્યા, એના શરીર ભલે રણના મેદાનમાં પડ્યા, એ બધા પણ અમારી આગળ જીવતા જાગતા પડે. મારે તે સૌને ભેગું છે. એમના હથિયારો અને બખ્તર પાછળ માનવ હૃદય ધબકે. દુર્યોધન હોય, દુશાસન હોય, જગતનો કોઈ પણ કપટી માણસ હોય, એના હૃદયની અંદર એક ધબકતું હૃદય હોય. એ બધાયના અંદર એક માનવ હૃદય ધબકે છે. એ હું સ્પષ્ટ જોઉં. આપણા હથિયાર સાથે જ અથડાયા. માસની સાથે લડ્યું. મારે હવે હૃદયની લડાઈ આપવી. હવે મારે હથિયાર લડવાના, માસ સાથે માસ, શરીર સાથે શરીર લડ્યા. હવે મારે હૃદયની લડાઈ લડવી. 25 દુનિયાઓ વટોડીને કૌરવો ક્યાંક ચાલ્યા જશે તો પણ પાછળ જઈશ ને તેમની જ મદદથી હું યુદ્ધ સાથે યુદ્ધ કરીશ. આપણાને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે. ચાલ એ યુદ્ધને, અશાંતિને આપણે મહાત કરીએ. એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે. એમ તો એ પણ મારો ભાઈ માની જાય, એમ તો એ પણ અટકી જાય. શ્રી કૃષ્ણ રોકીને અત્યારે અહીં જ હવે નવનિધાનના બીજ નાખો તો ઘણું છે. આ નવી દુનિયાના બીજા રોપણ કરતીઓ ઘણું છે. યુધિષ્ઠિર કે મહાવિનાશના ખાતરમાં બીજ શું ઉગવાનું? મોટો વિનાશ થઈ ગયો, એમાં હવે આ શાંતિના બીજ હવે અહીંયા ઉગે ખરા? લોહી પીને ઉછરેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના. હવે આ રાજગાદીને અમૃત ફળ આપી ન શકે. લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે. ઉલટું આનાથી તો માનવ સંસ્કૃતિનો ફાલ બગડવાનો. શ્રી કૃષ્ણ, ધર્મરાજ તમે શાંત થાઓ. ભૂતકાળ વિચારો તમારી આગળ ધ્રુજે છે. દયા કરો. ભવિષ્ય અવનવી આશાએ સ્મિતપૂર્વક તમારી તરફ આવી રહ્યો, એને નિરાશ ન કરો. ભૂતકાળને માફ કરી દો. ભવિષ્ય નવી આશાએ તમારી સામે છે, એનો વિચાર કરો. ભવિષ્યનો વિચાર કરો, એને નિરાશ ન કરો. યુધિષ્ઠિર કહે, હાય નિરાશા. શ્રી કૃષ્ણ, તો સૃષ્ટિ ક્રમમાં યુદ્ધ વૃથા આવ્યું છે. આ સૃષ્ટિના ક્રમમાં તમારે યુદ્ધ કર્યું એ નકામું આવ્યું, વૃથા આવ્યું. બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરી? ઉપરવાળાને બ્રહ્માની ભૂલ થવાનો સંભવ ખરો? યુધિષ્ઠિર, ફરીથી માનવતા આવા તાંડવ ન જોવા પામે એ જ આ યુદ્ધનો જગતના વિકાસ ક્રમમાં હેતુ હોઈ શકે. આખા નાટ્યાંશની આ એકદમ મહત્વની યુધિષ્ઠિરની વાત કે આ યુદ્ધ જગતમાં એટલા માટે ખેલાય કે ભવિષ્યમાં આ જગતમાં આવું એક પણ યુદ્ધ નથી. આમાંથી પ્રેરણા માણસોને આ મળવી જોઈએ. જો પાછું વાંચો, ફરીથી માનવતા આવા તાંડવ ન જોવા પામે એ જ આ યુદ્ધનો જગતના વિકાસ ક્રમમાં હેતુ હોઈ શકે. શ્રી કૃષ્ણ ભગવાન કે જો અત્યારે સુંદર નવું ચણતર અબાધિત રચી શકાય. બધા જાડી જાકરા દૂર થયા. યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો હતો એ બધો કચરો ન કરી દીધો, ફેંકી દીધો. યુધિષ્ઠિર કે કચરો તો એકવાર સર્જનહારની અંગુલીનો સ્પર્શ થયો. પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે, ઈશ્વરની ભૂલ સુધારવાનું આપણે માથે લઈએ. પરમ પિતાનો આશીર્વાદ દેતો મીઠો હાથ તેના ઉપર એકવાર ન હશે એટલી જ વાત શું એમને પૂજવા માટે પૂરતી નથી? એ પિતાની નજરે સૌ સરખા હે. રાત્રિના તારાને તરણા સાથે હસવાનો અધિકાર નથી. અર્જુન કે પણ હવે આ પ્રજાને આવી દશામાં મૂકી દઈને તમે છૂટા થઈ અને ઉચિત ગણો. હવે પ્રજાને આ દશામાં મૂકીને તમે છૂટા થઈ જંગલમાં જવાનું એને તમે ઉચિત ગણો. યુધિષ્ઠિર કે આ પ્રજાનો સેવક બનીશ. યુધિષ્ઠિરની છેવટની છે ભાવના કે હા હું પોતે પ્રજાનો સેવક બનીશ, ચાકર થઈને રહીશ પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. સેવક બનીશ એનો ચાકર થઈને રહીશ પણ આ સિંહાસન ઉપર હું નહીં બેસું. ત્યાંથી હું એનો સિંહાસન ઉપર સેવા નહીં કરું. ભીખુ થઈને રખડીશ, ભિક્ષુક થઈ અને રખડીશ ને મારા બોલાતું નથી. પૂરેપૂરું ભાન પામીશ. કેટલાય પોતાના વહાલા ગુમ્યા તે કરુણ વિલાપો આ કાને સાંભળીશ. મારે એકને કાજે સુત વિયોગે મારે આજે મારી કંઈક જૂની મળી. મારે એકને કારણે પોતાના સંતાનોના વિયોગમાં, પુત્રોના વિયોગમાં કેટલી સ્ત્રીઓ છે કે અત્યારે જુરે, એના વિયોગમાં જુરે. એનું કારણ હું એક પોતે છું. આ વિચાર.
યુધિષ્ઠિર અત્યંત ભાવની અંદર ભાવવેશમાં આવતા ઢળી પડે, વ્યાસ સવાળા ઉઠી અને પોતાનું જે પાણી પીવાનું પાત્ર કમંડળ છે, કમંડળમાંથી પાણી છાંટે અને બે બાકડા બની અને પાંચાલી, અર્જુન, ભીમ વગેરેને કંઈક લઈ આવવા માટે કંઈક લાવે છે. ભીમ યથાથી પાપી તો હું જ હતો, ઝેરનું પૂતળું. ભીમને પહેલી વખત અફસોસ થયો કે પાપી તો હું હતો, મારામાં તો રગે રગમાં ઝેર વ્યાપેલું, હું તો ઝેરનું પૂતળું. અર્જુન કહે મને મારા ગાંડીવનું અભિમાન હતું, મને મારા ગાંડીવનું અભિમાન હતું, ગુમાનમાં હું સખું હતું, આ અભિમાનમાં હું હકું હતું, હું સરખું હતું, બાકી આ ન થાય. પાંચાલી પેલી વખત યુધિષ્ઠિરને મૂર્છિત થતા જોઈ, બેભાન થતા જોઈ ને વિલાઈને મારા જ પાપ એકતા, યુદ્ધ માટે તો હું કુદાકુદ કરી, આ મારા જ પાપનું પરિણામ છે, યુદ્ધ માટે તો હું કુદાકુદ કરતી હતી. સહદેવજી માત્ર અરેરાટીનો એક અવાજ કરી છવાયો, નકુલ આ શું છે બધું? અને શ્રી કૃષ્ણનું છેલ્લું વાક્ય, એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું આગળ બોલતા નથી, એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું, ભગવાન ખુદ એવું કે આગળ તમે લોકો બધા સમજી ગયા. વિદ્યાર્થી મિત્રો, જે કંઈ યુધિષ્ઠિર નો જે કંઈ વિષાદ છે, યુદ્ધનો વિષાદ, યુદ્ધનું દુઃખ, યુદ્ધનો શોક આપણે બધાએ જોયું. માનવ જન્મની અંદર જે કંઈ પણ ભાવ છે આપણે બધા જીવીએ ત્યાં સુધી લાગણીના સહારે જીવીએ. આપવામાં જે મજા છે એ લેવામાં નથી, જૂટવવામાં તો છે જ નહીં, લેવામાં નથી. આપણે કોઈને આપીને રાજી થઈએ ને, બીજા આપણને આપે અને આપણે લઈએ એમાં મજા નથી. તો આ તો જૂટવવાની વાત છે, સાહેબ. બીજાનું ઝૂંટવી લીધું, બીજાનું પચાવી પાડવું, એમાં આનંદ છે અને એના ફળ ક્યારેય એમાં સુફળ ન પાકે છે. લોહીથી સિંચાયેલી ધરતીમાં ક્યારે અમૃત થોડુંક પાકે. એટલે બહુ સુંદર મજાની વાત છે. વાતમાંથી બહુ મોટો બોધ મળે કે માણસે પોતાનું જીવન છે એ ખરેખર ત્યાગીને જીવવું જોઈએ. અને આ પૃથ્વી ઉપર કે આપણે કાયમ ટકવાનું નથી. તમે અમે આપણે બધા પૃથ્વીના મહેમાન છે. જે કંઈ ઈશ્વરે 50, 100 વર્ષનું જે કંઈ મનુષ્યનું આયુષ્ય બનાવ્યું હોય એમાં ખબર નહીં આપણું તો કેવડું હોય, પણ જેટલું પણ આયુષ્ય આપણે આ પૃથ્વી ઉપર ભોગવીએ એમાં જો બસ અંતરથી બસ આપવું, નહીં લેવાની લાય, શીખવું હોય કે ઓલા વૃક્ષો પાસે જાય. વૃક્ષો છે ને આખી જિંદગીમાં બસ ફળ આપે જ છે, પોતાના ફળ પોતે ખાતા એટલા પરોપકારી છે. અને આપણે બધા છે એની અંદર આ દાનવ વૃત્તિ ક્યાંથી આવી, આ રાક્ષસી વૃત્તિ ક્યાંથી આવી ખબર પડતી નથી. મોટી શિખામણ છે, મોટી ચર્ચા કરવાનો વિષય. મળશું ત્યારે 100% યુધિષ્ઠિરના યુદ્ધ વિષાદ ઉપર પણ ચર્ચા કરશું. માનવની અંદર કેવી કેવી દુર્વૃત્તિઓ હોય એની પણ ચર્ચા કરશું. અત્યારે બસ આટલું. જય હિન્દ, જય ભારત.